લોકસભા ચૂંટણી પહેલા ઝઘડિયા તાલુકા કોંગ્રેસમાં ભંગાણ, કોંગ્રેસનો હાથ છોડી કોંગ્રેસ કાર્યકર્તાઓએ કેસરિયા ધારણ કર્યા. ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની આગામી વિવિધ સરકારી કાર્યક્રમોની ઉજવણી અંગે અગત્યની બેઠક કાર્યાલય ખાતે મળી હતી. બેઠકમાં ઝઘડિયા તાલુકાના વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનો સહિત 30 કાર્યકરો હાથનો સાથ છોડી ભાજપમાં જોડાતા તેમને આવકારાયા હતા. ભરૂચ કસક સ્થિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના અધ્યક્ષ સ્થાને શુક્રવારે સંગઠનની બેઠક મળી હતી. આગામી સરકારી કાર્યક્રમોના આયોજનો અને ઉજવણી અંગે મળેલી બેઠકમાં જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, ફતેહસંગ પુહિલ, વિનોદ પટેલ, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસર ધારાસભ્ય ડી.કે. સ્વામીની ઉપસ્થિતિમાં ઝઘડિયા તાલુકાના કોંગ્રેસના 30 આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો રાજેન્દ્રસિંહ બરાડ, જયેન્દ્ર વસાવા, વિરેન્દ્રસિંહ વાસદિયા તેમની ટીમ સાથે જોડાતા ભાજપનો ખેસ પહેરાવી આવકાર હતો. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આજરોજ ઝઘડિયા તાલુકાના કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો રાજેન્દ્રસિંહ બારડ, પછી વસાવા જયેન્દ્રભાઈ અને વિરેન્દ્રસિંહ વાસદિયા આખી ટીમ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ છે. નરેન્દ્ર મોદી સાહેબના વિકાસના કામોથી આકર્ષાઈને તેઓ આજે ભાજપનો કેસ ધારણ કર્યો છે. હું ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તરીકે સૌ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું.